સુરત શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. કાપોદ્રા પોલીસે ટ્રાફિક કરી રહેલા 15 જેટલા રિક્ષા ચાલકોની અટકાયત કરી હતી. સુરત શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે. કાપોદ્રા પોલીસે ટ્રાફિક કરી રહેલા 15 જેટલા રિક્ષા ચાલકોની અટકાયત કરી છે. રોડ ઉપર જ રિક્ષા મૂકીને રિક્ષા ચાલકો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હતા. પોલીસ એક્શનમાં આવતા જ રિક્ષા ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ટ્રાફિક પોલીસે રોડ ઉપર ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો કરતા અને રસ્તા ઉપર જ વાહનો મૂકીને દબાણો કરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાપોદ્રા પોલીસે 15 રિક્ષા ચાલકોની અટકાયત કરીને તેમની રિક્ષા જપ્ત કરી લીધી છે. આ તમામ રિક્ષા ચાલકો રસ્તા ઉપર રિક્ષા મૂકીને દબાણ કરતા હતા, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કાપોદ્રા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અગાઉ મૌખિક રીતે સૂચનાઓ પણ આપી હતી, તે છતાંય આ રિક્ષા ચાલકો પોલીસની સૂચનાને ઘોડીને પી ગયા હતા, જેથી પોલીસ એક્શનમાં આવીને આ કાર્યવાહી શરૂ કરી દીધી છે.